કા ચમ રોવે રહી? 9 વર્ષ પછી આજ મહેનત કરી તારે આજ મને ફળ મળ્યું. મારા હગાવાલા મને એમ કહેતા કાંઈ ના મળે કઈ ના મળે. તેમાં રોવાનું થોડું હોય. હવે એમને ખબર પડશે કે હવે કે મળ્યા કે ના મળ્યા. હવે તો માનશે ને મારી વાત. એમાં તો રોવાનું થોડું હોય વાત કરે લે. બહુ મજાક ઉડાડી મારી, બહુ મસ્તી કરી, આમ બોલે ભલા બુરા. કાંઈ નહીં કીધા કરે બધા તો તું મહેનત કરે રાખજો. તને તારું મહેનતનું ફળ મળ્યું કે નહીં મળ્યું? તમારા ભગવાનની મહેરબાની હતી મને મળી ગઈ. તો યાર લક્ષ્મીને ફેસબુકનું પહેલું પેમેન્ટ મળી ગયું તો કેટલે ખુશીને આંસી જુઓ તમે. ખુશી માનતી નથી એનામાં. તો હવે આપણે પૈસા વાપરવા આપશો કે નહીં આપો? ફેસબુકમાંથી પેમેન્ટ મળી હોય એટલે લઈ જાજો બધાય. હે લઈ જાજો બધાય, ક્યાં ના પાડે. ત્યાં શું કરે તું અત્યારે અહીંયા? આ બધું અમે કરો સાફ સફાઈ. તો જય માતાજી મિત્રો, આ છે લક્ષ્મી ઠાકોર. એણે ફેસબુકમાં, યુટ્યુબમાં, સોશિયલ મીડિયામાં બહુ કામ કર્યું છે. 9 વર્ષ બાદ આજે એને બચારીને સક્સેસફુલ ગઈ છે. આજે એને ફેસબુકનું પહેલું પેમેન્ટ આવી ગયું છે. તારીખ છે આજે 28/1/2026. 22 તારીખે રિન્યૂ થયું હતું અને આજ પેન્ડિંગમાં હતું 22 તારીખે, અને આજે સક્સેસફુલ ગયું છે. એટલે આગળ આવો નવો સપોર્ટ કરતા રહેજો. યુટ્યુબમાં પણ સપોર્ટ કરતા રહેજો. યુટ્યુબની ચેનલ અમે એને નવી બનાવી છે. 9 વર્ષ સુધી મહેનત કરી, એણે બહુ મહેનત કરી. વચમાં તો એને ઘણી ગારું ખાવી પડી હતી, પણ તો એને હિંમત હારી નહીં. એટલે તો મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. તો વળી સારું કહેવાય. મોઢું તો બતાય તારું આમ. વિડીયોમાં જોવે એ જ મોઢું, બીજું કહે નહીં. ગરીબ માણસોને વિચાર કરો તમે. મહેનત તો જુઓ. 300 કિલોમીટર આવીને વાડીમાં કામ કરીએ છીએ, અને છતાં આ જો આ વાડી છે અને વાડીમાં કામ કરીએ છીએ. આ અમારે રહેવાનું મકાન, અને આ તો થોડીક સાફ સફાઈ કરી નાખી વળી, એટલે સ્વસ્થ ભારત અભિયાન. એટલે આપણે તો આજે પાર્ટી બાર્ટી હશે ને? હા પાર્ટી હશે ને આજે. ક્યાં? અહીંયા આપણે ઘરે. એમ? શું લાવશું? મસ્તી લાવવું હોય શું લાવવું? ખાઈ દેજો જે લાવવું હોય લઈ દેજો. ચોકલેટો ખવડાવી દે ને હાલ છે. હવે તમારે જે ખાવું હોય ખવડાવી દેજો. તે એટલે ચોકલેટો ખવડાવી, અમે જી ખાવું હોય એટલે ચોકલેટો ખવડાવી દેજે. હવે તો ચોકલેટ ખવડાવો. એ પાછી 200 વાળી હો. હવે 200 તો 300 વાળી ખવડાવી દેજો. કેમ ના હશે? તો જય માતાજી મિત્રો, આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને ફેસબુકમાં થોડાક સ્ટાર પણ ગિફ્ટ કરતા જાઓ, તો અમારા જેવાને થોડોક ટાર્ગેટ પૂરા થાય.